જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો। 2 ફેબ્રુઆરી આજે યોજાવા જઈ રહ્યો છે મહાન સ્વામીનો જન્મોત્સવ વડોદરા અટલાદરા ખાતે। બહુ વિશાળ જગ્યામાં બહુ હેવી આયોજન છે, તો આ લાવો લેવા જેવો છે મિત્રો। 92મી જન્મ જયંતિ યોજાવાની છે અને મહાન સ્વામીનું એવો સંકલ્પ હતો કે 10,000 બાળકો સત્સંગ દીક્ષાના શ્લોક મુખપાઠ કરે, તો એનો એ સંકલ્પ પૂરો થઈ ગયો છે। 10,000થી પણ વધારે લોકોએ મુખપાઠ કરી નાખ્યો છે। 16,000 બાળકોએ મુખપાઠ કરી નાખ્યો છે, તો એનો ગિનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનું છે અને આ બે સંસ્થામાં વધારેમાં વધારે હિન્દુ મંદિર બનાવેલા છે બાપાએ, તો એનું પણ નામ નોંધાવવાનું છે। તો એનો લાવો લેવા માટે અમે જઈ રહ્યા છીએ। વડોદરા પહોંચી ગયા છીએ, હવે 10-15 મિનિટમાં અહીંયા પહોંચી જાઉં। ઉપરની જમવાની પણ વ્યવસ્થા છે, પછી જમી ગારવી અને સભા ગૃહમાં પ્રસ્થાન કરી દઈશું। 2 વાગ્યાથી એન્ટ્રી ચાલુ થઈ જશે, 5 વાગ્યાથી તે 9 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે। આ વિડીયોને શેર કરજો અને બધા વિડીયો પૂરો જોજો, મજા આવશે। જય સ્વામિનારાયણ। તો મિત્રો હવે ઓલરેડી અમે પહોંચી ગયા છે। આ એકદમ વિશાળ ગ્રાઉન્ડ છે, સેવામાં ગોઠવાઈ ગયા છે, કોઈ પાર્કિંગની સેવામાં, કોઈ ભોજનાલયમાં પબ્લિક આવી ગયું છે, પબ્લિક ચાલુ થઈ ગયું છે બધા હરિભક્તો। આ બધું હેવી પાર્કિંગ છે, બધું પાર્કિંગ છે। અને પછી તો અમે લોકો નીકળી ગયા ભોજનાલય તરફ। ભોજનાલય અહીંયાથી 201 મીટર જેટલું દૂર છે। પાર્કિંગ અહીંયા કરીને ચાલતા જવું પડે છે। હજુ તો થોડી ટ્રાફિક થઈ છે, કારણ કે અમે લોકો વહેલા નીકળી ગયા હતા એટલે। અને પછી જમણવારની લાઈનમાં ઊભા રહી ગયા। જમણવારમાં ટ્રાફિક તો છે, પણ વ્યવસ્થા સારી છે એટલે નહીં પ્રોબ્લેમ પડે। ડીશ હાથમાં લઈ લીધેલી છે। જે લોકો 2 વાગ્યા પહેલાં જે એન્ટ્રી કરે છે એ લોકોને જમણવારની વ્યવસ્થા છે। જમણવારમાં મોહનથાળ, મઠ્ઠો, ફૂલવડી, પછી આ છે ચાઇનીઝ રોલ, રોટલી અને દાળ ભાત શાક। અને પછી તો અમે લોકો જમણવારની લાઈનમાં બેસી ગયા હતા। જે પ્રકારની વ્યવસ્થા હતી એ પ્રકારની। અને અહીંયા બાળ વિધવાનો પણ જમવા બેસી ગયેલા છે। આ અમારી ડીશ છે, ફૂલ ડીશ। જમી કાઢવીને પછી તો અમે લોકો પાછા સભાગૃહ તરફ નીકળી ગયા। સભાગૃહ પણ અહીંયાથી 201 મીટર જેટલો દૂર છે। ટ્રાફિક ધીમે ધીમે વધતું જાય છે, પબ્લિક આવતી જાય છે। એન્ટ્રી તો હજી થોડીક વાર છે, એટલે અમે લોકો અહીંયા સામે ગેટની સામે વેઇટ કરવા માંડ્યા છીએ। હજી એન્ટ્રી સ્ટાર્ટ નથી થઈ। અને હવે એન્ટ્રી સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે અમે લોકોએ અમારું ફૂડ પેકેજ લઈને એન્ટ્રી કરી લીધેલી છે। થોડુંક વાદળછાયું વાતાવરણ છે એટલે પ્રોબ્લેમ નથી, બાકી તો અહીંયા રહેવા જ નહીં, તો એટલી ગરમી થાય છે, તો એટલો તડકો લાગે છે। વ્યવસ્થા એટલે કાંઈ ઘટે નહીં। 10 ટ્રક આવા પડેલા છે ફૂડ પેકેજના। બધા વ્યક્તિએ પોતપોતાનું ફૂડ પેકેજ લઈને પોતાની જગ્યાનું સ્થાન લઈ લેવાનું, અને ત્યાં તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે તમારી જગ્યા ઉપર જ જમી શકો છો। અહીંયાથી પુરુષોની એન્ટ્રી છે,
મહિલાઓની એન્ટ્રી બીજી સાઈડ છે. બંનેની વ્યવસ્થા અલગ અલગ છે રાખેલી. અને અમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગયા. વિશાળ ગ્રાઉન્ડ છે, તમારી અક્કલ કામ ન કરે. અહીંયાથી સ્ટેજ નાનું એવું દેખાય છે. 2.5 લાખ હરિભક્તો, એમાં સ્વયંસેવકો, એમાં બાળ બાળિકા, વિદ્વાનો બધા આવી જાય. 15,600 જેટલા બાળ બાળિકાઓએ જે શ્લોક મુખપાઠ કરેલા છે. 14,000 જેટલા કાર્યકર્તાઓ જે સેવામાં આવેલા છે, અને 2 લાખ જેટલા હરિભક્તોની વ્યવસ્થા કરેલ છે. અત્યારે તો અમે વહેલા છીએ એટલે આગળ જગ્યા માટે અમે વહેલા નીકળી ગયા હતા, એટલે હજી ટ્રાફિક છે નહીં, ગ્રાઉન્ડ ખાલી છે. ધીમે ધીમે ગ્રાઉન્ડ ભરાઈ જશે. આ આપણું સ્ટેજ છે. અત્યારે જે બાળ વિદ્વાન લોકોની પ્રેક્ટિસ ચાલે છે, કારણ કે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આપણું નોંધાવા જઈ રહ્યું છે. આપણે રેકોર્ડ તોડી નાખ્યો છે કે એકી સાથે 15,600 બાળકોએ સત્સંગ દીક્ષાના શ્લોક મુખપાઠ કરી લીધેલા છે. બાપાનો સંકલ્પ હતો કે 10,000 બાળ બાલિકાઓ મુખપાઠ કરે, પણ એનાથી પણ વધારે થઈ ગયા છે. અને હવે ટ્રાફિક ધીમે ધીમે વધવા મળી છે. ગ્રાઉન્ડ ફૂલ થઈ રહ્યું છે. અમે પણ અમારી જગ્યા ગોતી લીધેલી છે. બહુ સારી એવી જગ્યા મળી ગઈ છે. સ્ટેજથી અમે 2 સ્ટેપ પાછળ હતા. વીઆઈપી અને રેડ અને બ્લુ પાસમાં જે એન્ટ્રી હતી. ગોંડલ BAPS ગુરુકુળમાંથી મારો દીકરો ત્યાં અભ્યાસ કરે છે, તો ત્યાં તેણે 315 શ્લોક મુખપાઠ કરી લીધેલા છે. તો તેણે પણ આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે. 15,600 જેટલા બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ લખાવા જઈ રહ્યું છે. BAPSમાંથી એકી સાથે 15,600 બાળકોએ શ્લોક મુખપાઠ કરી લીધેલા છે. ટ્રાફિક ધીમે ધીમે વધતી જાય છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે, એટલે માટે લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. આવું આયોજન તો મિત્રો ભગવાનની મરજી હોય ને તો જ થાય, બાકી આપણાથી થાય નહીં. આટલું મોટું આયોજન એટલે જબરું કહેવાય. આટલું બધું પબ્લિક છે એને હાચવવું, આ વ્યવસ્થા કરવી, આમાં જે સેવામાં કાર્યકર્તાઓ આવેલા છે એને સલામ કરવી પડે કે આ જેણે વ્યવસ્થા કરી છે બહુ સારું કહેવાય. એટલે આપણે પણ એને સાથ સહકાર આપવો જોઈએ. આ બાળ બાલિકાઓનું સ્વાગત અને સન્માન કરે છે. જે વિદ્વાન બાળ બાલિકાઓએ જે 315 શ્લોક મુખપાઠ કરી લીધેલા છે, એ લોકોનું સન્માન કરે છે. આ રીતથી બાપાને આવી રીતે એનું સન્માન કરવું હતું, કારણ કે બાપાએ કીધું છે કે જે લોકોએ 315 શ્લોક મુખપાઠ કરી લીધેલા છે એ ભલે નાના હોય, પણ સમજમાં એ આપણી કરતા મોટા છે. જબરું આયોજન છે મિત્રો. આ લાવો લેવા જેવો છે. અમારા ભાગે છે એટલે અમે લાવો લઈ લીધો. ફૂલે ફૂલ ગ્રાઉન્ડ થઈ ગયું છે મિત્રો, ક્યાંય પણ જગ્યા નથી. લાઇટિંગ નું ડેકોરેશન જુઓ તમે મિત્રો, કાંઈ ઘટે નહીં. અને હવે હું મારા દીકરાનો ફોન આવી ગયો છે, ટ્રાય મારો એ બાજુ જાઉં છું, જો મળી જાય તો.
અને પછી તો મારા ભાગે છે એટલે મારે મારા દીકરાના દર્શન થઈ ગયા. મુખપાઠ કરેલા છે એટલે ભલે મારો દીકરો રહ્યો પણ અહીંયા મારાથી મોટો કહેવાય. અને આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે આરતી કરવામાં એની સાથે હું જોડાઈ ગયો. આ સમૂહ આરતીનું આયોજન છે. બધા બાળ બેતવાનો એકી સાથે સમૂહ આરતીનું આયોજન કરેલું છે. બધા હરિભક્તો એટલે સમજી લો કે 2.5 લાખ પબ્લિક એકી સાથે સમૂહ આરતીમાં જોડાયેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ બધા બાળ વિદ્વાનો છે. અગિયાર નંબરના ટેબલમાં બેઠા હતા એ લોકો, ગોંડલ BAPS સ્કૂલ વાળા. અને આરતી પછી પૂરી થઈ અને પછી અમે લોકો નીકળી ચડ્યા પાછા ગાડી તરફ, પાર્કિંગ તરફ. અહીંયાથી બી ઘણું પાર્કિંગ થાય. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને લાઈક કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.